તારીખ તારીખે ભૂલી ગઈ. જીવી સારી આજે. અરે વાહ, happy birthday. શાસન સ્થાપના દિવસે એમનો બર્થડે. તિથિ પણ ના તારીખ પ્રમાણે જે આજે આવી ગયો શાસન સ્થાપના દિવસ. છે પછી કઈ પૂછી દીધું. સત્તા અધિકારમાં આગળ વધીશું આપણે. હા પૂજા પત્રિકા. વાંચવા માટે કોઈ અંત નહીં આવે. લખ્યું છે એવું માની લેજો. સત્તા કમ્માણથી સત્તા કમ્માણથી બંધાઈ લદ્દ અત્તલાભાણમ બંધારી અત્ત અધ્ધ તલાભાઈ લદ્ધ અત્તલાભાણ સંતે અડયાલ સ્વયં સંતે અડયાસયમ જા ઉવસમુ જા ઉવસમુ વિજીણુ વિજેણુ બિયત એ પિય એ જે બોલ્યા કેટલી વારમાં કોણ આંકડા ભૂજી હોય છે પણ તો છે. અરે જ કહું છું કે હમણાં બોલ્યા ને કોઈ આ મને નથી હું તો ભૂજીનું વોઇસ રેકોર્ડિંગ સાંભળી એટલે સત્તા, જે કર્મોની સ્થિરતા તેને કહેવાય સત્તા. બંધાઈ લદ્દ અત્તલાભાણ, બંધ વગેરેથી જે અત્તલાભાણ, જે આત્માને પ્રાપ્ત થયેલો જે લાભ છે તે સત્તા છે. અને તે અડયાલ સંયમ, તે સત્તામાં 148 કર્મ પ્રકૃતિ હોય છે. ઉપશાંત મોહ સુધી તે 148 હોય છે. ખાલી બીજા અને ત્રીજા ગુણસ્થાનકમાં વિજીણુ, જીણ નામ કર્મ વિના 148 હોય છે. આ વાત આપણે લાસ્ટ ક્લાસમાં કરી. આમાં લખ્યું છે કે બંધમાં 8 કર્મોની ઉત્તર પ્રકૃતિ 120 છે. ઉદય અને ઉદયનામાં 122 છે, પરંતુ સત્તામાં 148 તથા 158 સંખ્યા પૂર્વાચાર્ય વિવક્ષા કરી છે. અહીં ગ્રંથકાર છે 148 સત્તા સ્વીકાર જણાવે છે. 148 ને લઈને વાત કરી રહ્યા છે. 5 બંધન, 5 સંઘાત એમ 10 પ્રકૃતિઓ બંધ ઉદય ઉદયનામાં શરીરની અંદર જે ગણાય છે તે સત્તામાં જુદી ગણાય છે. તથા વર્ણગત રસ સ્પર્શ એમ સામાન્ય 4 ભેદના અનુક્રમે 5, 2, 5, 8, 20 જે એટલે ટોટલ જે 20 ઉત્તર ભેદો ગણાય છે તે એટલે કુલ કર્મની 148 સત્તા અહીંયા વિચારાશે. એટલે સત્તામાં બધું અલગ પડ્યું હોય. તમે જમવા બેસો ને તો તમારા થાળીની અંદર 4, 5, 7 વસ્તુ જ આવે, પણ હંમેશા ડબ્બાઓ તો બહુ બધા ભરેલા હોય, 30, 40 ભરેલા હોય. ત્યારે ક્યાંય 30, 40 ડબ્બા ક્યારે વાપરવામાં આવે જ નહીં. બધું મિક્સઅપ થઈને વાનગી બને. મસાલાનો ડબ્બો આખો હોય, એમાંથી એક મસાલો સીધે સીધો ના વપરાતો હોય, મિક્સ થઈને વપરાય. તો સત્તાની અંદર બધું અલગ અલગ પડ્યું હોય. એથી આથી ના ચાર બેન તૈયાર એવી રીતે થાય. મિથ્યાત્વ ગુણસ્થાનકથી ઉપશાંત મોહ ગુણસ્થાનક સુધી 148 સત્તા હોય છે. ફક્ત બીજા ત્રીજા ગુણસ્થાનક જીન નામકર્મ સત્તા હોતી નથી. એટલે કેમ ન હોય? જીન નામકર્મ જેમણે બાંધ્યું હોય બીજા ત્રીજા ગુણસ્થાનકે ન જવા વાળો હોય. કારણ કે જીન નામકર્મ સંમિક્તવાળા ગુણસ્થાનકોમાં જ બંધાય છે, માટે ત્યાં જ સત્તા હોઈ શકે. જીન નામ બાંધ્યા પછી 14મા ગુણસ્થાનક સુધી ઉપર જીવ જાય છે, તેથી ત્યાં પણ જીન નામની સત્તા હોય છે. પરંતુ જીન નામ બાંધ્યા પછી જીવ તેવા પ્રકારના અધ્યવસાયોના અભાવે બીજે ત્રીજી ગુણસ્થાનકે આવતો નથી, માટે બીજા ત્રીજા ગુણસ્થાનકે જીન સત્તા નથી. સેમ તમારો સવાલ અંદર મૂક્યો છે. જીન નામકર્મ બાંધ્યા પછી બીજે ત્રીજે ગુંઠાણે આ જીવ ન આવતો હોય તો પહેલે ગુંઠાણે તો નહીં જ આવતો હોય, કેમ કે યા તો બીજેથી આવે યા ત્રીજેથી આવે, ડાયરેક્ટ પહેલે તો આવે નહીં. તો પહેલા ગુંઠાણે પણ જીન નામકર્મ સત્તા ન સંભવવી જોઈએ. બરાબર જવાબ. જો કે જીન નામકર્મ બાંધ્યા પછી જીવ આ જીવ પહેલે ગુણસ્થાને આવતો નથી, પરંતુ અંતર્મુહૂર્ત કાળ એવો પણ આવે છે કે કોઈક જીવને પહેલા ગુણસ્થાને જવું પડે છે. કોઈક જીવ રેરલી એવો જાય પણ છે. તે સિવાય પહેલા ગુંઠાણે પણ જીન નામની સત્તા હોતી નથી. જે જીવ પ્રથમ મિથ્યાત્વ અવસ્થામાં જ રહીને નરક ગતિમાં જવા માટેના આયુષ્ય કર્મ બાંધી લીધું હોય, ત્યારબાદ ક્ષયોપશમ સમ્યક્ત્વ પામે. મિથ્યા પહેલા આ પ્રોસેસમાં તમને સમજાવી હતી, પણ આમાં આવવાની જ છે એટલે નહીં સમજાવી. પહેલા શું બાંધ્યું હોય? મિથ્યાત્વ છે જીવ. ના, મિથ્યાત્વમાં એ પહેલા રહેલો જ છે. બરાબર. જયારે મિથ્યાત્વમાં છે, મિથ્યાત્વી જીવ છે, ત્યારે એને નરક આયુષ્ય બાંધ્યું, નરક આયુ બાંધ્યું છે.
હવે આ જીવ ક્ષયોપસમ સમ્યક્ત્વ પામશે. ગુરુજી પહેલા તો અચ્છા એટલે ઉપશમની વાત નથી, એ વાત છે. એ ઉપશમ પામી ગયો, પાછો મિથ્યાત્વ, બધી પ્રોસેસ પતી ને હવે જે જીવ ક્ષયોપસમ સમ્યક્ત્વ પામ્યો. ક્ષયોપસમ સમ્યક્ત્વ કયું? જેમાં સમ્યક્ત્વ મોહનીય કર્મનો ક્ષય પણ છે ને ઉપશમ પણ છે. ઉપશમ પછી જે સેકન્ડ સ્ટેપ પર જે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તે ક્ષયોપસમ સમ્યક્ત્વ. એ ક્ષયોપસમ સમ્યક્ત્વ પામ્યો. હવે જેવું જીન નામ બાંધે છે. ક્ષયોપસમ સમ્યક્ત્વ પામે એટલે જેવું ચોથે ગુણ સ્થાને કે લાંબા ગાળા સુધી છે, ચોથે પાંચે છઠ્ઠે સાતને રહે, 4 થી 7 માં ફર્યા કરે. હવે એ જીવ જીન નામ બાંધે તો હવે આ જીવને નરકમાં તો જવું જ પડશે. કારણ કે પહેલા આયુષ્ય બાંધ્યું છે. હવે નરક માટે એવો નિયમ છે કે ક્ષાયિક સમ્યક્ત્વ હોય ને, હા તો આનું સમજતું તો આ તો કેવું ઈરાન ચાઇના જેવું થયું કે ચાઇનાની શિપ છે ને તો જવા દેશે હોર્મુઝમાંથી, બીજા કોઈ શિપને જવા દેશે નહીં. બસ એવી રીતે ક્ષાયિક સંકેત છે ને તો સંકેત સહિત જીવ નરકમાં જઈ શકે. એ સિવાય નરકમાં જવા માટે સમ્યક્ત્વ હોય તો નરકમાં ના જવા મળે, અને નરકમાં જવું છે તો સમ્યક્ત્વ ચૂકવું જ પડશે. ક્ષાયિક સમ્યક્ત્વ એકને અલાવ છે, એ ચાઇના છે, એને જવા મળશે. આને નહીં રોકે કે ક્ષાયિક સંકેત છે એનું પોતાનું છે. સમ્યક્ત્વ નહીં ને શાયદ. ક્ષાયિક ઓનલી, કેમ કે ક્ષાયિક સંકેત જીવ હવે ક્યારેય મિથ્યાત્વે જાય જ નહીં. બરાબર. પણ એ તો ચડતું જ હશે ને, પણ પણ એ જેમ બંધાયેલું સેમ હોય. આ સિચ્યુએશન બની છે, મિથ્યાત્વે છે, નરક આયુષ્ય બાંધ્યું, પછી ક્ષાયિક સંકેત પામ્યો તો શું થાય? તો એ જીવ નરકમાં જશે, તો સમ્યક્ત્વ સહિત નરકમાં જશે. પણ ક્ષયોપસમ સમ્યક્ત્વ છે ને તો એ જીવ નોર્મલી ક્ષયોપસમ સમ્યક્ત્વ જીવ રેરલી નરકમાં જાય, લગભગ એ નરકમાં ન જાય. એમ તો ક્ષાયિક સંકેત વાળો ન જાય, પણ પહેલાથી બાંધી લીધું, આવી ઘટના બની હોય તો એની જવાનો ચાન્સ, તો પછી જઈ શકે. નરક આયુષ્ય બાંધ્યું છે તો જવું જ પડશે. કૃષ્ણ મહારાજ આમાં હોય આમાં ક્ષાયિક સંકેતી હતા, એ સમ્યક તો લઈને જ નરકમાં ગયા હતા. શ્રેણી મહારાજ. તો એ ચોથે એ પહેલા મિથ્યાત્વ હતા, પછી નરક આયુષ્ય બાંધ્યું, પછી ક્ષાયિક સંકેત પામ્યા, તો એક સમ્યક તો સહિત નરકમાં ગયા. પણ ઉપસમ સમ્યક્ત્વ હશે ને તો મિથ્યાત્વ જતો રહેશે. પણ ક્ષયોપસમ સમ્યક્ત્વ હશે ને તેનો ટાઈમ તો બહુ લાંબો. ઉપસમ સમ્યક્ત્વ હવે થોડું રેન્ટ પર લીધેલું, થોડુંક એવું કે રેન્ટ પર એટલે પોતાનો લીધેલું ટેસ્ટ કરવા માટે લીધેલા જેવું જ થયું. હવે રેન્ટ વાળું તો આ વસ્તુ થઈ ગઈ, તમારું રેન્ટ તો બહુ લાંબુ ચાલે જ છે, તમારું ડીલ તો છે જ, હજી ભોગવવાનું જ છે. તો કે નરકમાં જવા માટે તમારે મિથ્યાત્વ જવાનું, નરકમાં જઈને પાછા સમ્યક્ત્વ પામી જવાનું. થોડી વાર માટે મિથ્યાત્વ જવાનું. ક્ષયોપસમમાંથી નીચે ઉતરતા 11 માંથી 11 માંથી નહીં, આ તો 4 થી 7 સુધી જ રહે ને. 7 માંથી જ્યારે નીચે ઉતરતો હોય તે જેવું સીધો જ પહેલે જતો રહેશે. સીધો જ પહેલે જાય, પછી એ સેકન્ડ થર્ડ ને એ બધું નહીં આવે. ના, એ સીધો જ પહેલે સીધો જ જશે, જશે. હા. કારણ કે ત્યાં જઈને એને પાછું ચોથે આવી જવાનું છે. એટલે ક્ષયોપસમ સમ્યક્ત્વ જે જેવું નરકમાં જવાનું છે તો સીધો પહેલે જશે. નરકમાં જવાનો સમય થાય ત્યારે નિયમમાં સમ્યક્ત્વ વમે મિથ્યાત્વ જ જવું પડે છે, કારણ કે ક્ષયોપસમ સમ્યક્ત્વ વધે તો નરકમાં જવાતું નથી. ખાલી ક્ષાયિક સંકેત છે તો જવાય, અથવા પછી મિથ્યાત્વ જવાય. આ બે રસ્તા છે નરકમાં જવા માટે. બે રસ્તા, એક તો મિથ્યાત્વ અને ક્ષાયિક સંકેત. સાઈ સંકેત તો સંકેત લઈને જ હશે. મિથ્યાત્વ એ બે લઈને જ. આ બે ગુણમાં રહેલો જીવ સમ્યક્ત્વ નરકમાં મિથ્યાત્વ જ હશે કે ખાલી નરકમાં જવા પૂરતું. પછી પાછું સમ્યક્ત્વ તો હશે જ. ત્યાં ગયા પછી પાછું આવી જ જશે એની પાસે. પાછું સમ્યક્ત્વ આવી જ જશે. આ કોઈ તમે સમજ ને. ફ્લાઇટમાં બેઠા મોબાઈલ નેટવર્ક જેવું છે, ટેકઓફ કરો એટલે નેટવર્ક જાય, લેન્ડ કરો એટલે પાછું તરત આવી જાય. સમ્યક્ત્વ તો હોય ને એની જોડે, એ તો રહેવાનું જ ને. મિથ્યાત્વ તો તમે કેવી રીતે રહ્યું? બેમાંથી એક હશે. ઈ થોડોક ટાઈમ માટે મિથ્યાત્વ. એટલી વાર પૂરતું જતું રહેશે. પણ ગુરુજી એનામાં સંકેત તો પામેલો છે તો પણ એ જયારે મિથ્યાત્વે જાય ત્યારે બિલકુલ ના રહે, પછી ભલે થોડાક ટાઈમમાં આવી જાય, એમ કહો છો આપ. પણ એ ટાઈમ કેટલો ગુરુજી? ક્ષયોપસમ સમ્યક્ત્વ જ પાછું આવી જાય. પાછું ઈ જ આવે જે હશે. એનો હા, ટાઈમિંગ થઈ જાય કોઈ પાછું. હા, એનો કોઈ કાળ ખરો આટલો ટાઈમ માટે જાય એવું કઈ? એક ક્ષાયિક સમ્યક એનો કોઈ ટાઈમ ખરો કે આટલો ટાઈમ? અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત ક્યાં ભવાય છે? અચ્છા, landline છે. ના લેન્ડલાઈન ના મોબાઈલ નથી. બોટીમાં શાયિક વાળો જીવ પણ જો શાયિક આત્મે જઈને ખાલી શાયિક જાય તો શાયિક સમ્યક્ત્વ જ થયું ને. વસ્તુ હોય ત્યારે જીવ Storage જાય.
નરકમાં પણ મિથ્યા તો પછી મુખ્યત્વે જીવ નામ કર્મ બંધાય સત્તામાં પડ્યું છે કેવી રીતે પણ કહેવાય? શાહી સમીપતા જે છે તે નરકમાં જાય તો પણ મિથ્યા તમે કીધું ને ક્ષય હા તો હવે આમાં કેવી રીતે પડ્યું હોઈ શકે? જો જીવ નામ કર્મ ક્ષયોપસમ સમ્યક્ત્વી જીવ છે, એ જીવે જીન નામ બાંધ્યું, પહેલા મિથ્યાત્વ તો ત્યારે નરક આયુષ્ય બાંધ્યું, પછી ક્ષયોપસમ સમ્યક્ત્વ પામ્યા, પછી જીન નામ બાંધ્યું. જીન નામ બાંધ્યું એટલે જીવ જીવ નામ પાછું બંધાય કરે છે પછી સમ્યક હોય. જીન નામ એ કેમ કે એનું ગુણસ્થાનક ઉપર થઈ ગયો ને, ચોથા ગુણસ્થાનક બંધાય એટલે જીન નામ બાંધશે એટલે એ પછી જીવ પાછું મિથ્યાત્વ જશે, નરક આયુષ્ય નરકમાં જશે, નરકમાં ગયા પછી પાછો સમ્યક્ત્વ પામી જશે. એટલે મિથ્યાત્વ જ્યારે જશે ત્યારે એમ કહેવાય એની સાથે સત્તામાં જીવ નામ કર્મ પડ્યું છે. એટલે એમ જ કહેવાય ને કે એટલે પહેલા ગુણઠાણે એટલે મિથ્યાત્વ એ જીવન કર્મ છે. ગુરુજી, આ લખાવી દે. આ આખું અંદર લખેલું છે, હું તમને લખાવી દઈશ. અને ગુરુજી આપે કીધું કે ક્ષયોપશમ સમ્યક્ત્વ વાળો જીવ જો નરકમાં જાય તો એ મિથ્યાત્વ પામે અને નરકમાં જાય પછી પાછું એ ક્ષયોપશમ સમ્યક્ત જ પામે, બરાબર છે? પણ સપોઝ આ જીવના કર્મની વાત નથી કરતો. ક્ષયોપશમ વાળો જીવ મિથ્યાત્વે ગયો અને પછી નરકમાં જાય તો ક્ષયોપશમ સમ્યક્ત્વી હોય નરકમાં. ના, હોય નહીં, પામે પામે અને હોય જયા પછી પામે. એમ. જયા પછી થોડું ત્યાં પામેલ જ નથી, આગળ એમાં એવું છે, સમ્યક્ત્વ પામવા માટે તેને પર્યાપ્ત રહેવું જરૂરી છે, હા. બરાબર? એટલે અહીંયા મૃત્યુ પામવાનું હોય ને, ત્યાં મૃત્યુ પામવાની તૈયારી હોય ને ત્યારે અહીંયા એને મૃત્યુ પામવાની તૈયારી હોય ને ત્યારે એ જીવ સમ્યક્ત્વ ચૂકી જાય ને પછી મૃત્યુ પામે, પછી નરકમાં જઈને પર્યાપ્તિઓ પૂરી કરે ત્યાં સુધી એ જીવ મિથ્યાત્વમાં રહે. પર્યાપ્ત થયા પછી તરત જ સમ્યક્ત્વ પાછું પામે. પાછું આવી એટલે જાય અપર્યાપ્તપણામાં અને વચ્ચે જે અંતરાલ કાળની અંદર એ જીવ મિથ્યાત્વમાં હોય અને અહીંયા મૃત્યુના સમયે મિથ્યાત્વમાં હોય. પક્ષમ વાળો ક્ષયોપશમ પામે. સાઈક વાળો તો સાઈક જ રહે. સાહિક વાળો તો જાય જ નહીં, મિથ્યાત્વમાં જ ન જાય, જાય. સાહિક સંકેત સાથે જ જાય. ક્ષય થઈ ગયું છે મોની પર. નરકમાં જવા માટે મિથ્યાત્વથી પણ નરકમાં સાહિક સંકેત હોય તો નરકમાં જવાય. કહેવાનો meaning એ છે કે already હવે like example કૃષ્ણ મહારાજા કે હા. એમને નરકનું આયુષ્ય બાંધ્યું તો ઈ જશે જ. હા. ઈ જે time જશે ઈ અંતરાળમાં મિથ્યાત્વ હોય કે ના ત્યારે હોય, સાહિક સંકેતી હોય તો સમ્યક્ત્વ જ હોય, નરકમાં જાય તોય સમ્યક્ત્વ. મિથ્યાત્વ આવે. સાહિક સંકેતીનું નરકમાં જાય તો સમ્યક્ત્વ રહે અને અહીંયા રહે તોય સમ્યક્ત્વ. એને રસ્તામાં અને સમ્યક્ત્વ એ જાય કેવી રીતના એ તો ઉપર ચડતો હોય શાયદ સમ્યક્ત્વી. ના, એ તો જાય ના, ફોર્થ જ રહે. ફોર્થ જ રહે. જાય. પછી એટલે ફોરથી તો નરક આયુષ્ય છે જ, એટલે એ સંકેતી લઈને જ જાય. સંકેતી જીવ નરક આયુષ્ય એટલે સાહિક સંકેતી લઈને જાય. ક્ષયોપશમ સંકેતી છે તો પર્યાપ્ત થાય પછી જ એને પાછું આવી જાય. કોઈ પણ ગતિમાં જાય સમ્યક્ત્વ લઈને જાય. સાહિક સંકેતી ક્યાંય પછી સમ્યક્ત્વ સાથે જ. ગુરુજી, પછી બે જ ગતિમાં જાય, દેવ અથવા નરક. કોઈ જીવ ઉપશમ સમ્યક્ત્વ પામ્યો છે પછી એ મિથ્યાત્વમાં આવી ગયો અને નરકમાં ફરીથી સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું તો એનો ઉપશમ જ પ્રાપ્ત થાય. ઉપશમ સમ્યક્ત્વ નરકમાં જલ્દી સમ્યક્ત્વના ચાન્સ જ હોય. તો પછી આપણે એને કહીએ કે ભાઈ ચાલો લક્ષ્મણ જે છે તો લક્ષ્મણનું પણ સમ્યક્ત્વ વમી ગયેલું હતું. પછી અત્યારે પાછું એવું કહે છે ને કે એમણે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું છે નરકમાં. તો એ સમ્યક્ત્વ કયું ક્ષયોપશમ કે ક્ષયોપશમ હોય તો જ એવું બને. ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હોય તેવું થાય કે અહીંયા ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું પછી વમી ગયું પછી નરકમાં ગયા પછી ક્ષયોપશમ સમ્યક્ત્વ થયું એવું થઈ શકે. એટલે ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી ક્ષયોપશમ સમ્યક્ત્વ વાર રહીને આવે હા, એટલે એ એવું બની શકે. ક્ષાયિક સંકેત હોય તો વમે જ નહીં. એ તો વમે એટલે છે. ઉપશમ અથવા ક્ષયોપશમ બે માંથી એક જ હોય. ત્યાં ગયા પછી ઉપશમ ન થાય, ત્યાં ગયા પછી ક્ષયોપશમ થાય. ઉપશમ સમ્યક્ત્વ તો નિમિત્તથી પ્રાપ્ત થાય, ત્યાં નિમિત્ત ન હોય નિમિત્ત જ ન હોય. એટલે ઉપશમ ન પ્રાપ્ત થાય, એને એવા ભાવ ન જાગે. એટલે નરકમાં જે જીવને પણ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું જે પણ નરકના જીવને યા તો ક્ષયોપશમ યા ક્ષાયિક. ક્ષાયિક વાળા પાસે તો સમ્યક્ત્વ છે જ પણ જો ત્યાં પ્રાપ્ત થાય ફરીથી તો ક્ષયોપશમ. ક્ષયોપશમ જ હોય. અચ્છા, આ ગુરુજી આ સવાલની સાથે આપ જવાબ લખાવો એટલે અમને ઘરે clear થશે. આ બધું જોઈ લઈએ હા, જોયું પછી. પછી સવાલ જવાબ લખાવીશ ને સાથે જ લખાવીશ. હા.
આ વિષયનું આખું બીજું કંઈ પણ ગુરુજી આત્મા આ જે લખાયું હતું ને તો થોડું યાદ રહે વાંચ્યું હતું. હા એટલે આ ગાથા આખી જોઈ લઈએ હા ને. હા જોયું. આ જીવ નરકમાં ગયા પછી સર્વ પ્રાપ્તિઓ પૂર્ણ કર્યા બાદ પુનઃ ક્ષયપતન સમ્યક્ત પામી જાય છે. તેથી નરકમાં જતા પહેલા અંતર્મૂળ અને નરકમાં ગયા પછી અંતર્મૂળ એમ બંને અંતર્મૂળ સાથે મળીને પણ મોટા એક અંતર્મૂળ કાળ પ્રમાણ પહેલા ગોઠાણે જીન નામકરણની સત્તા હોય છે. તે સિવાય પહેલા ગોઠાણે પણ જીન નામકરણની સત્તા કદાપી હોતી નથી. હવે અહીંયા એમ કહ્યું બીજો એક સવાલ, ઉપર 1 થી 11 ગુણ સ્થાનકોમાં 148 ની અને બીજા 147 સત્તા કહી, પરંતુ નરક 43 સત્તા તો 8 થી 11 ગુણ સ્થાનકમાં કેમ હોઈ શકે? 8 થી 11 ગુણ સ્થાનકમાં 43 સત્તા તો ના હોય. 43 કેવી રીતે હોય? બીજું બધા કર્મ સમજી લઈએ. 43 કર્મ કેવી રીતે સમજાય? કારણ કે ત્યાં રહેલો જીવ તો 43 જવાનો જ નથી. કારણ કે તે ગતિમાં માત્ર 4 અને 5 જ ગુણ સ્થાનકો છે. તે 43 ગતિમાં 5 ગુણ સ્થાનક, નરક ગતિમાં 4 ગુણ સ્થાનક. માટે નરક 43 ગતિમાં તો 8 થી 11 ગુણ સ્થાનક આવી શકે તેમ નથી. અને કોઈ મનુષ્યના જીવે નરક અથવા 43 આયુષ્ય બાંધ્યું હોય તો વધુમાં વધુ 7 ગુણ સ્થાનક સુધી જ તે જીવ જઈ શકે. 7 ગુણ સ્થાનક થી ઉપર ચડી જ ન શકે. કારણ કે ઉપશ્રમ શ્રેણીમાં જો કાળ કરે તો નિયમમાં દેવલોકમાં જ જાય, એવો નિયમ છે. જો 43 કે નરક આયુષ્ય બાંધ્યો હોય તો જે ઉપશ્રમ શ્રેણી જ ન ચડે. અચ્છા હા. માટે દેવ આયુષ્ય જ સત્તામાં હોય છે. સમજાયું? મનુષ્ય આયુષ્ય ભોગવે છે એટલે મનુષ્ય આયુષ્ય સત્તામાં છે. બાકી આવતા ભાવનું મનુષ્ય આયુષ્ય પણ સત્તામાં ન હોય. ચાલુ ભાવનું જે બેલેન્સ વાળું આયુષ્ય છે તે સત્તામાં હોય એટલે સત્તા ગણવી પડે. બીજું કયું તો કે આવતા ભાવનું એને બાંધ્યું તો દેવ આયુષ્ય બાંધ્યું હોય તો એ જે ઉપશ્રમ શ્રેણી ચડી શકે. કોઈ આયુષ્ય ન બાંધ્યું હોય તો એ જે ઉપશ્રમ શ્રેણી ક્ષપક શ્રેણી બંને ચડી શકે છે. પણ જો તિર્યંશ કે નરક આયુષ્ય બાંધ્યું છે તો એ જે શ્રેણી જ નહીં ચડી શકે. તો હવે સત્તાની અંદર તિર્યંશ કે નરક આયુષ્ય કેમ કહ્યું? કેમ કે એ તો 4 થી 5 ગુણ સ્થાનક સુધી જ રહી શકે. સમજાયું? ક્વેશ્ચન સમજાયો ખરો ને? સવાલ સમજાયું. અને કોઈ મનુષ્યના જીવે નરક અથવા આયુષ્ય બાંધ્યું હોય, નરક અથવા તિર્યંશનું આયુષ્ય બાંધ્યું હોય તો વધુ 7 ગુણ સ્થાનક સુધી તે જીવ જઈ શકે. કારણ કે ઉપશ્રમ શ્રેણીમાં જો કાળ કરે તો નિયમમાં દેવલોકમાં જ જાય છે. માટે દેવ આયુષ્ય જ સત્તામાં હોય છે. જો નરક અને તિર્યંશ આયુષ્ય બાંધ્યા પછી 8 થી 11 માં ચડાતું હોય તો ત્યાં મૃત્યુ પામનાર નરક તિર્યંશમાં પણ જવો જોઈએ અને જતો નથી. માટે આ બે આયુષ્યની સત્તા નથી. અને ઉદયમાં મનુષ્ય આયુષ્ય હોવાથી મનુષ્ય આયુષ્ય સત્તામાં હોય છે. શેષ બે આયુષ્યની સત્તા હોઈ શકતી નથી. તો 148 સત્તા કેમ કહો છો? તમારી વાત સત્ય છે. નરક તિર્યંશ આયુષ્ય બાંધ્યા પછી 7મા ગુણસ્થાનકથી ઉપર જીવ ચડી શકતો નથી. તેથી આ બે આયુષ્યની સત્તા હકીકતથી 8 થી 11 ગુણસ્થાનકમાં નથી. એટલે સદભૂત સત્તા નથી. પરંતુ ઉપશ્રમ શ્રેણીમાં ચડી 11 ગુણસ્થાનક સુધી આવીને પાછા પડતા જીવને પહેલે બીજે ગુણસ્થાનકે આવે ત્યારે ભાવિમાં આ બે આયુષ્ય બંધાવવાનો સંભવ છે. એટલે એકચ્યુઅલમાં નથી. એટલે આ કેવું છે કે તમે બસ ખાલી એક ડીલ કરીને રાખી છે, હજી કન્ફર્મ નથી કર્યું. એટલે જ્યારે ઉપશ્રમ શ્રેણી ચડે ત્યારે તો એ જીવ આયુષ્ય નથી બાંધ્યું એટલે ચડી જાય. હવે જે આવ્યા પછી નરક કે તેજ ગતિમાં જઈ શકે છે. પેલા ભલે ઉપશ્રમ શ્રેણી ચડી લીધું. ચોથા આવે ત્યારે જઈ શકે છે. હા, પડે તો પરંતુ ઉપશ્રમ શ્રેણીમાં ચડી 11 ગુણસ્થાનક સુધી આવીને પાછા પડતા જીવને પહેલે બીજે ગુણસ્થાનકે આવે ત્યારે ભાવિમાં આ બે આયુષ્ય બંધાવવાનો સંભવ છે. સત્તામાં આવવાનો સંભવ છે. એ ફ્યુચરમાં સત્તામાં આવી જશે. એ અપેક્ષાએ રાજાના પુત્રને ભાવિમાં રાજા થવાનો હોવાથી જેમ રાજા કહેવાય તેમ અહીં ભાવિમાં સત્તા આવવાનો સંભવ છે. અપેક્ષાએ સંભવ સત્તાને આશ્રયી આ સત્તા કહેલી છે. પોસિબલ સત્તા. સદભૂત એટલે રહેલી. એટ પ્રેઝન્ટ હોય તો તેને સદભૂત કહેવાય અને ફ્યુચરમાં પોસિબલ છે તો તેને સંભવ કહેવાય. સંભવ સત્તા, સદભૂત સત્તા. સદભૂત સત્તા એટલે કે અત્યારે રહેલી સત્તા. સંભવ સત્તા એટલે કે આટલા ચાન્સીસ છે. તમને લોન મળે તો એ સંભવ પર મળે ને, સદભૂત પર ના મળે. સદભૂત પર તમને લોનની જરૂર જ ના હોય. બરાબર ને? તમારી પાસે આટલા પૈસા આવી શકશે તો એટલા પ્રમાણમાં તમને લોન આપે. સંભાવના કહેવાય ને, એટલે આપણે ગુરુજી કોઈ વાર સંભવ સત્તા એટલે એવું જ કહ્યું ને.
સંભવ આપણે એવું એટલે કહીએ ને સંભાવના. હા મહી છે સત્તાવન. સાયકલની લોન ચાલતી હોય પછી એરોપ્લેન માટે લોન ના મળે. એટલે આ જે બે આયુષ્યની વાત કરી એ આમ જોવા જઈએ તો ઉપશમ સમ્યક્વી જીવ માટે જ થઈ. એ જ જીવ નીચે પડવાનું છે. એ જીવ હા. નીચે પડે તો પાછો પહેલેથી બીજે આવવાનો. ઉપશમ સમ્યક્તિ માટે જ થયું. હમ. કેમ કે તો એ જીવ તિર્યંચ આયુષ્ય કે એવું બાંધે. બાકી ક્ષાયિક સંકેતી છે તો ચોથે ગુણસ્થાને કરેલો હજી ક્ષાયોપસ્મિક સમ્યક્તિ પણ છે અને લાંબો ટાઈમ સમ્યક્તમાં રહેવાનો છે તો પછી એ જીવ ત્યાંથી પડશે તો ચોથે અટકી રહેશે. ચોથે રહેલો જીવ તો નિયમમાં દેવળું આયુષ્ય જ બાંધે છે તો એ જીવ તિર્યંચ કે નરક આયુષ્ય નહીં બાંધે. એટલે એ જીવ ઉપશમથી એટલે 11 માંથી પડીને પહેલે જવું પડે એને તો એ જીવ નરક આયુષ્ય બાંધે. બહુ ઓછો છે ને તો આપણે ક્યાં ગણીએ જ છીએ પણ સમાજની વાત કરી છે એટલે નથી બધાને એમાં. ક્યાંક ક્યાંક કોઈક આમ સ્પેશિયલી એ લબ્ધિ વાળી વસ્તુ અલગ છે અને આ તો જીવ કર્મ ને આશ્રય જે છે ને પેલું તો લબ્ધિ એટલે કે પોતાના પરાક્રમ ને આશ્રય ને એવી વાત કરી હતી. આ કર્મના થિંકિંગ થી છે. પેલામાં એ જીવના સબ્જેક્ટ થી હતું. જીવના સબ્જેક્ટ થી થોડું લેટ ગો કરી દેશે પણ કર્મના સબ્જેક્ટ થી નહીં છોડે, જીવના સબ્જેક્ટ થી છોડશે. એવું કહેવાય કે કોઈ પણ જીવ દરેક જીવ પહેલા અવ્યવહાર રાખી હજી આ વાત પૂરું કરી લો એકવાર. હા એટલું પહેલા ગુણ સ્થાનક જ કહેવાય ને. કોઈ પણ જીવ વ્યવહાર રાશિમાં આવ્યો એટલે નિયમમાં પહેલા ગુણ સ્થાનક જ હોય. અવ્યવહાર રાશિમાં પહેલા ગુણ સ્થાનક કે વ્યવહાર રાશિમાં પહેલા ગુણ સ્થાનક કે જીવ પહેલા ગુણ સ્થાનક જ હોય. અચ્છા એટલે કોઈ પણ જીવ વિગતો કોઈ પણ જીવ છે જ્યાં સુધી જીવ પંચેન્દ્રિય સંની પર્યાપ્ત નથી થયો ત્યાં સુધી પહેલા ગુણ સ્થાનક. એટલે એક જીવ આવી ગયો. 94 સુધીના બધા જ જીવો પહેલા ગુણ સ્થાનક. અચ્છા એટલે એના માટે વ્યવહાર રાશિમાં આવે પછી ગુણ સ્થાનક ગણવાનું ચાલુ થાય એવું કઈ આવે જ નહીં. બધા જ જીવ ગુણ સ્થાનક તો હોય જ. પહેલું ગુણ સ્થાનક તો હોય જ. શું જ આવે છે ઇન શોર્ટ એ બંધમાં એટલે સત્તામાં બધા જ પ્રકૃતિઓ બંધાય. હા બેલેન્સમાં હોય. બધી જોડે 148 તમારે પેજીસ લાંબા નહીં કરવા પડે. બે બંધાઈ શકે. હવે પાછું આમાં 142 સત્તા પણ સમજાવશે ને 141 સત્તા પણ આવશે. ખાલી દેવાયુષ્યમાં જ જવાય. હા દેવાયુષ્ય બાંધે. બાંધે. આમાં તો મનુષ્ય પણ છે. ઉદય છે અહીં તો દેવને આશ્રય ને કે દેવ હોય તો મનુષ્ય આયુષ્ય બાંધશે ને. સત્તામાં બધું બંધાય છે સિમ્પલ. સત્તામાં હોય એ દેવ શ્રેણી નહીં ચડે ને. હા બરાબર છે. એટલે મનુષ્યમાં ખોલવાના આવે પેજીસ ખોલવાના અને રીઝન જોવાના મૂકી નહીં દેવાના. હું તો પૂછું. ગુરુજી રીઝન વાંચી વાંચીને બધું ભેગું થઈ જાય છે. એક રીઝન યાદ નહીં રહેતું. તમે મસાલાના ડબ્બા કેટલા અલગ અલગ રાખો છો. પછી ટેક એક જ છે 17 વર્ષથી ગુરુજી. પણ એક ડબ્બાની અંદર નાના બધા અલગ અલગ ડબ્બાઓ છે ને. પણ એમાં બધી વસ્તુ સેમ જ હોય. રીઝન અલગ અલગ બધામાં ના. મરચા 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 જ હોય. પણ એ 7 ડબ્બીના જે મસાલા હોય એ 7 જ આખી થોડી 7 રીઝન છે. 14 ગુણસ્થાનકના જેટલી તો જેટલી પછી બીજા બહાર પેલા ઓલા દાળના કેટલા ડબ્બાઓ છે. એ બધું લોટના ગુરુજી કેટલા એવું ના ડબ્બાઓ? હોય. એ દરરોજની વસ્તુ છે. આ થોડી દરરોજની વસ્તુ આ આવે છે. દરરોજનું જ છે. એ દરરોજનું છે રોજે રોજ જીવ પણ આ પ્રતિ વસ્તુ ક્ષણ યાર પેલા તમે ડબ્બા જેટલી હોય પણ એનાથી વધારે જીવ કર્મ બાંધે છે એટલી વાર વધારે જીવ કર્મ ભોગવે છે એનાથી વધારે વાર જીવ કર્મ સત્તામાં ભેગા કરે છે. આ તો એના કરતા વધારે છે ખાલી જીવ વિચારતો નથી. એ બરાબર છે ગુરુજી. જીવ વિચારતો નહીં, પણ જીવ કેટલા બંધાય એટલે રીઝન પડ્યા હોય. વિચારે. હા. બંધના રીઝન વિચારે, ઉદયના વિચારે, ઉદરીણાના વિચારે, કશુંના બધા રીઝન ભેગા થઈ જાય. તો હોય ત્યાં તો ખરા જ ને એમ. એ વસ્તુ ગુરુજી આપણે નરકની વાત કરી કે જીવ નરકમાં ગયો તો એ પાછો સમ્યક્ત્વ પામે તો એક ક્ષયોપશમ સમ્યક્ત જ પામે. બરાબર છે. તો દેવ જે છે એનું સમ્યક્ત્વ વમી ગયું છે સપોઝ. દેવને નિમિત્ત મળશે ને. અચ્છા એટલે ઉપશમ કેમ કે સમ્યક્ત્વ દેવ પણ પામી શકે. ઉપશમ પણ પામી શકે ક્ષાયિકે પામી શકે.
દેવ પણ ક્ષય સમીપ પામે કેમ છે. ન પામે? કારણ કે દેવ તો ભગવાનની ભક્તિ. પામે. ના ના, ભક્તિ એવું જરૂરી કરે છે એ નથી. લોકો. એ દેવ તો ત્યાં બધે જાય ને. હા, એ બરાબર હા, છે. તીર્થ યાત્રાએ જાય, શાશ્વત તીર્થની યાત્રા કરે, તીર્થંકર સમોસરમાં જાય, એમના સમોસણ અને ભગવાનની વાણીથી ના પામે. પાણી પણ સાંભળી શકે ને જીવને એટલી મોટા સમીપ પામી શકે, પણ નરકનો જીવ છે તે ક્ષયોપશમ સમીપ જ. હમ અને મનુષ્ય પણ ત્રણેય પામી છે. હમ તિર્યંચ તિર્યંચ, હા, એ જ બોલું છું. તિર્યંચ બી તો ત્રણે ત્રણ પામી શકે ને. ઉપસમ ન પામી શકાય ઠીક ના એ પણ ક્ષાય તો નહીં પામે ક્ષાય કદાચ. નહીં હોય, ઉપશમ ક્ષયોપશમ પામે કે નહીં પામે તિર્યંચનો જીવ? ફિફ્થ ગુણસ્થાનકની ઉપર નથી એ હોતા છે ને. તિર્યંચ. તો નહીં હોય. કેમ પણ પછી ક્ષયોપશમ સમીપ તો પામે કે નહીં પામે એ નથી ખબર. ઉપશમ તો પામી શકે છે, એની જીત હોય. એનો પૂર્વ બહુ યાદ આવે કે જાતિ પામવાની વાત છે. હોય ને જાય તો તિર્યંચનો જીવ ઉપશમ સમીપ તો પામી શકે. ક્ષયોપશમ પામે કે નહીં? એક વાત કહું તમને, એટલે આપણે એક વસ્તુ કરીએ ને એમાં એટલા બધા સવાલોમાં આપણા માટે આપણે બધા સવાલના જવાબ જોઈ લેશું. ના, ના, બરાબર છે. એટલે આપણી માટે સાફ છે ને, આપણે કેવું ભવિષ્યમાં કોઈ આપણને કંઈ પૂછે તો આપણી પાસે જવાબ અમને જેટલું સમજમાં આવે ને એ તો બહાર પડી જાય ને સાચું સમજી જશું. સત્તામાં ફ્લોરથી તમે હવે પાછું એપિસોડ બીજા ભાગમાં. સત્તા તો બધું આપણે જ નથી. છતાં સત્તા બેલેન્સ છે ને. ગુંદારી સાથે જોડે ઉદયમાં જે હોય તો અહીંયાથી next ત્યારે પાછું આપણે આવી ગયું. મુનિસો સ્વામી પરમાત્મા હા, કેવળ જ્ઞાન પ્રાપ્તિ પછી ઘોડા હા ઘોડા દેશના દેતા અને વિચરણ કરતા કરતા તેઓ તે ભૃગુકચ્છ નગરમાં, ભરૂચ નગરમાં પધાર્યા અને ત્યાં જીતશત્રુ રાજા હતો. અને જીતશત્રુ રાજાનો એ પોતે જાતિવંત એવા ઘોડા પર બેસીને મુનિસો સ્વામી પરમાત્મા ના સમોસરણમાં આવે છે. દેશના દે છે, એટલે દેશના સાંભળે મુનિસો સ્વામી પરમાત્માએ દેશના આપી. દેશના પૂરી થયા પછી પ્રભુની દેશના સાંભળીને ગણધર ભગવત મુનિસો સ્વામી પરમાત્મા પ્રશ્ન કરે છે, પ્રભુ આપણી આજની દેશનાથી કોણ ધર્મને પામ્યું? ત્યારે પ્રભુ કહે છે કે આ સમાવસરમાં જીતશત્રુ રાજાનો જે જાતિવંત ઘોડો છે ને એના સિવાય કોઈ જ નથી પામ્યું. એ એક જ ધર્મ પામ્યો અને બીજું કોઈ જ નથી પામ્યું. અને એટલે આ સાંભળીને જીતશત્રુ રાજા આશ્ચર્યચકિત થઈ જાય છે અને પૂછે છે કે હે વિશ્વબંધુ, એ ઘોડો કોણ છે અને એની જે ધર્મની પ્રાપ્તિ થઈ તે કેવી રીતે? પછી પ્રભુ એ ઘોડાની આખી પૂર્વભાવની ઘટના કહે છે કે ઘોડો કોણ હતો, શું હતો. પદ્મિની ખંડ નગર હતો, એમાં જીન ધર્મ નામનો એક શ્રાવક હતો અને સાગર દત્ત નામનો તેનો મિત્ર હતો ને એ રોજ દેરાસરમાં આવતો. અને એક વખત સાધુ ભગવંતોની પાસે તેણે સાંભળ્યું કે જે હરિયન પ્રભુના બિંબ કરાવે એટલે પ્રતિમાજી ભરાવે તે જન્માંતરમાં સંસારનો નાશ કરે તેવા ધર્મને પામે છે. અને આ સાંભળીને સાગર દત્તે એક સોનાની અરિયંત પર્વતોની પ્રતિમાજી બનાવી અને મોટી સમૃદ્ધિ સાથે ઠાઠ સાથે સાધુ ભગવાન પાસે તેમણે પ્રતિષ્ઠા કરાવી. સાગર દત્ત પહેલા મિથ્યાથી હતો, એટલે એણે એ નગરને બહાર એક મોટું શિવાલય પણ કરાવેલું હતું. સાગર દત્ત શેઠ એના મિત્રએ તેને કીધું, જીન ધર્મ નામના મિત્રએ સાગર દત્ત શેઠને કીધું, એટલે એને પહેલા શિવાલય બનાવ્યું તો હવે જૈન ધર્મએ કીધું તો એને પાછી એક સોનાની પ્રતિમા અરિયંત પર્વતોની ભરાવી. હવે બન્યું તો કે ઉત્તરાયણનું પર્વ આવ્યું એટલે સાગર દત્ત શેઠ ત્યાં જાય છે શિવાલયમાં જવાનું હતું, ત્યાં જાય છે. ત્યાં શિવ પૂજકો ઘીની પૂજા માટે પહેલા ભેગું કરીને પછી ઠારી રાખેલા ઘીના ઘડાઓ જલ્દીથી ખેંચી રહ્યા હતા. ઘી પહેલા બધું ભેગું કરી રાખ્યું હતું અને ઘી ઠંડુ કરી દીધું એકદમ, કેમ કે શિવ પૂજામાં એમને કે ઠંડુ ઘી જોતું હશે. તો એ ઘી જલ્દી ખેંચતા હતા, એટલે ઘણા દિવસો એ ઘી ત્યાં પડી રહેલું હતું ને એટલે એ ઘડાની નીચે ઉધઈઓ ચોંટી ગયેલી હતી.
આ વાત સાંભળેલી છે? ના, નથી સાંભળેલી? એટલે ઉધઈઓ ચોંટી ગયેલી હતી ને એટલે પછી એ ઘડા લેવાથી રસ્તામાં એ ઘડા લીધા એટલે એ ઉધઈઓ બધી નીચે પડી ગયેલી હતી. ઘડા ઉપાડ્યા, ઉધઈઓ નીચે પડેલી હતી. એટલે નીચે પડી ગયેલી એ ઉધઈઓ એને જોઈને એ પછી પેલા જે પૂજકો હતા ને એ બધા આમ તેમ ચાલી રહ્યા હતા. એટલે એ જોઈને સાગરદત્ત શેઠ દયા લાવીને તે ઉદયોને વસ્ત્ર આમ દૂર કરે, થોડી સાઈડમાં કરે છે કે ભાઈ આ બધા અહીંથી જઈ રહ્યા છે, ઉદય પગમાં આવી રહી છે, બધા જીવો મરી રહ્યા છે. તે એટલે તે વખતે અરે શું તને ધોળિયા યતિઓએ આ નવો ધર્મ શીખડાયો છે? આ પ્રમાણે પેલા પૂજારીએ પગથી ખેંચીને આમ ઘા કરીને તે બધી ઉધઈને એક સાથે ચગદી નાખી. આવું પેલા યતિએ પેલા પૂજારીએ કર્યું અને સાથે સાગરદત્ત શેઠને કહ્યું તેને શું કોઈ ધોળિયા યતિ આવું છે કે નવો ધર્મ શીખડાયો છે કે આવું બધું કોણ કરે? જૈન કરે. સાગરદત્ત શેઠ વિલખા થઈ ગયા એકદમ. હા, એકદમ ચહેરો ઉતરી ગયો, એકદમ ઉદાસ થઈ ગયા કે આ તો કેમ કે એને પોતે બનાવેલું શિવાલય હતું એટલે એનું એમ તો માનતો હોય, પણ જયારે આવું કરી રહ્યા હતા તો પેલા પૂજારી એને એટલો પણ નહીં ગણ્યો. તો એટલે એના માટે આ વસ્તુ એકદમ સાવ નકામી એમ પૂજારી માટે જીવને બચાવવા. એટલે સાગરદત્ત શેઠે વિલખા થઈને એ પૂજારીને શિક્ષા થાય એવું વિચારીને પૂજારીનો જે મુખ્ય આચાર્ય હતા ને એની સામે જોયું. ખાલી કેમ કે શેઠ એક જોવે એના પરથી જે મુખ્ય પૂજારી આચાર્ય હોય એને સમજાઈ જાય બધું. એને જોયું એટલે આચાર્ય પણ તે પાપની ઉપેક્ષા કરી કે ઠીક છે, કંઈ કેવું નથી, કંઈ ઠીક છે, કંઈ મહત્વ નથી, આ વાત કઈ બહુ મોટી નથી, જવા દીધું એને. એટલે એ વાતની ઉપેક્ષા કરી ને એટલે સાગરદત્ત વિચારે છે કે આ નિર્દય પાપીઓને ધિક્કાર છે, જે આ દારૂણ હૃદયવાળા પુરુષો પોતાના આત્માને અને યજમાન છે એ બંનેને દુર્ગતિમાં નાખે છે. કેમ કે આમનામાં જરાય દયા નથી. તો ખરેખર આ બધા ધિક્કાર છે. આમને હું શા માટે ગુરુ બુદ્ધિથી પૂજું? આ તો ગુરુ માનવાની યોગ્ય જ નથી, કેમ કે એ તો પોતાને નરકમાં પાડે છે ને બીજાને નરકમાં લઈ જશે. એમ વિચાર કરીને પણ છતાં પણ હવે તેના આગ્રહથી તેણે શિવ પૂજન કર્યું. શિવ પૂજન કર્યું અને પરિણામે સાગરદત્ત સંકિતને ન પામ્યો. અચ્છા, એ પરિણામે સંકેતન હા, એ રિઝલ્ટ ફાઇનલી એ આવું બધું પૂજન કર્યું ને આ બધા મરે એને દયા વગેરે આવી ખરી, પણ તો એ સમ્યક્ત્વ નહીં પામ્યો, સમ્યક્ત્વથી રહી ગયો. તો આપણે બી વિચારવાનું ને આ બધી જગ્યાએ જતા એ સમ્યક્ત્વને ન પામ્યો આપણે ન પામ્યા હોય તો આપણે ન પણ પામી શકે આવી જગ્યાએ જઈને. કારણ કે ત્યાં દાનશીલનો સ્વભાવ ન હોવાથી અને મોટા આરંભથી ઉપાર્જન કરેલા ધનની રક્ષા માટે એને એક નિષ્ઠાધારી હોવાથી એ મૃત્યુ પામીને એ સાગરદત્ત શેઠ આ જાતિવંત ઘોડો બન્યો. એ જીતશત્રુ રાજાનો ઘોડો બનેલો હતો. અને મુનિ સ્વામી પ્રભુએ કહ્યું કે હું તેને બોધ પમાડવા માટે જ હું અહીંયા આવ્યો છું. પ્રભુનો આશય પણ સમોસણા બિરાજમાન થઈને દેશના આપવાનો બીજા કોઈ પામે કે ના પામે આ પામવાનો છે પ્રભુને ખબર હતી, એના માટે પ્રભુ આવ્યા હતા. એ કયું સમ્યક્ત્વ પામ્યા હશે? એ પહેલી વખત તો ઉપશમ સમ્યક્ત્વ પામ્યા હોય, એ સમ્યક્ત્વ નતું અને હવે પામ્યા તો ઉપશમ સમ્યક્ત્વ. એ પૂર્વ જન્મમાં એને જીન પ્રતિમાજી કરાવેલી હતી તેના પ્રભાવથી એ પ્રભુએ કહ્યું કે મારો ઉપદેશ સાંભળીને ક્ષણવારમાં ધર્મબોધ પામ્યો. જાતિ જ્ઞાન થઈ ખાલી ધર્મબોધ થયો, પૂર્વભાવનું જ્ઞાન નહીં થયું, ખાલી ધર્મ. ના ના, પૂર્વભાવનું જ્ઞાન નહીં, પ્રભુની દેશનાથી જ બોધ પામ્યો. અને પછી પેલા જીતશત્રુ રાજા પણ એ ભગવાનના વચનથી અને લોકોએ જેની વારંવાર સ્તુતિ કરી છે તેવા એ અશ્વને રાજાએ ક્ષમા માંગી. રાજા ઘોડા પાસે માફી માંગે છે અને પછી તેની સ્વેચ્છાચારી કરે છે, એટલે કે તેને છોડી મૂકે છે. અને પછી ત્યારથી ત્યાં ભરૂચ શહેર અશ્વાવબોધ નામનું પવિત્ર તીર્થ તરીકે લોકમાં પ્રખ્યાત થયું. અશ્વાવબોધ તીર્થ, ભરૂચ. તિર્યંચ જીવ જો પહેલી વખત સમ્યક્ત્વ પામે તિર્યંચ જીવ ગૌમાં તો ઉપશમ સમ્યક્ત્વ પામે, જેમ મનુષ્ય પામે એમ તિર્યંચ પણ પામે. પણ તિર્યંચ 5 થી ઉપર ના જઈ શકે ગુણસ્થાનકમાં.
એટલે ચોથે તો જાય, પાંચમે મળે. એટલે દેવ પણ ઉપસમ સંયુક્ત પામી શકે, તિર્યંશ પણ પામી શકે, મનુષ્ય પામી શકે. નરકના જીવને આલંબન ન મળે. જ્યાં આલંબન મળે ત્યાં પામી શકે. બરાબર. પણ મનુષ્ય પાસે જેટલા વધારે ચાન્સીસ છે, તિર્યંશ પાસે આલંબનના ચાન્સીસ બહુ જ ઓછા થઈ જાય. દેવો પાસે હજી ઘણા બધા પ્રમાણમાં રહે. આપણા કરતાં પણ વધારે ને દેવ પાસે. ના, એવું જરૂર નથી. કારણ કે મનુષ્ય સંખ્યાતા છે અને દેવો અસંખ્યાતા છે. મનુષ્ય પાસે જેટલા જ મનુષ્ય છે ને એમાંથી ધર્મ પામી શકે એટલા મનુષ્યની ગણતરી કરે છે. એ પ્રમાણે દેવ જેટલા જ એમાંથી ધર્મ પામી શકે દેવોની સંખ્યા બહુ ઓછી થઈ છે. એમની પાસે આલંબન ઘણો બધા વિશેષ પ્રકારના મળી શકે, પણ મન થવું જોઈએ ને, અને મન ના થાય તેમને કહેનારું કોઈ જ નહીં. અહીંયા આગળ બીજી એક બોર્ડર સમાજની આવે, પછી આર્યત્વની આવે. તમે આર્ય દેશમાં જન્મેલા છો, તમારા સંસ્કારો છે, આજુબાજુના વાતાવરણની કઈ ને કઈ આવા પ્રકારની અહીંયા બોર્ડર આવી જાય. દેવલોકમાં એવું કઈ જ નથી, કે ત્યાં સંબંધ ત્રણ હોય. એક આમ તો બે જ સંબંધ, એક તો પતિ પત્નીનો સંબંધ હોય, એક મિત્રનો સંબંધ હોય. ત્રીજો સંબંધ શોધીએ ને તો રાજા અને સેવકનો સંબંધ હોય, જે તો બધે હોય, કોમન છે. એટલે રાજા એટલી છે કે હવે પતિ પત્નીમાં તો હવે કઈ બંને એક, હવે તો કેવી દેવી આવી છે એના પર ડિપેન્ડ. દેવી દેવને ખેંચી જાય કે દેવ દેવીને ખેંચી જાય, બે બાજુ થઈ શકે છે. અને બીજો મિત્ર છે તો મિત્રમાં તો હવે જેવા મિત્ર મળે એવું થાય. એ સિવાય બીજું એને કોઈ બોર્ડર નહીં. એક મિત્ર કે આપણે ત્યાં જઈએ એટલે જતો રહ્યો, ત્યાં ગયા પછી 2000 વર્ષે પાછો આવશે. એટલે ત્યાં તો કઈ પેલી લિમિટ નથી એમ. જુદી જુદી અપેક્ષાએ આ સત્તા અનેક પ્રકારે હોઈ શકે છે. જેમ કે પહેલે ગુણસ્થાને કે અનેક ભવ્ય જીવ લઈએ તો 148 સત્તા. એક ભવ્ય જીવ લઈએ અને એને બદ્ધ આયુષ્ય હોય, એટલે કે આયુષ્ય બંધાઈ ગયું છે એવો એક ભવ્ય જીવ છે, તો એને આ ભાવનું આયુષ્ય અને બંધાયેલું આયુષ્ય બે આયુષ્ય રહે, તો બાકીના બે આયુષ્ય ન હોય. એક ભવ્ય જીવને એક સાથે બે જ આયુષ્ય હોઈ શકે, એકથી બે થી વધારે ન હોય. તો અને આહારક દ્વિક અને જીન નામ સાથે ન હોય. જેને આહારક દ્વિક બંધાય એને જીન નામ ન બંધાય, જે જીન નામ બાંધે એને આહારક દ્વિક ન બાંધાય. કેમ ના? છઠ્ઠા સાતમા નહીં, કારણ કે જે આહારક દ્વિક બાંધે ને તો એ તીર્થંકર ભગવાને પ્રશ્ન પૂછ્યો કે આ સમોસા વૃદ્ધિ જોવા જાય. હવે તીર્થંકર પોતે જ છે તો એ આહારક દ્વિક ની એમને ક્યાં જરૂર છે? એમને ક્યાં સમોસા જોવા જવાનું? એમને એવી જરૂર જ નહીં પડે. એટલે એ આહારક દ્વિક જે બાંધશે એ જીવ જીન નામ નહીં બાંધે, અને જે જીવ જીન નામ બાંધશે તે આહારક દ્વિક નહીં બાંધે. બેમાંથી એક જ બાંધશે. સમજાઈ ગયું? પણ ગુરુજી, જીન નામ જેણે બાંધ્યું છે એને કેવી રીતે ખબર કે એને જીન નામ બાંધ્યું છે? એને ખબર હોય, એને ખબર ભલે હોય કે ન હોય, પણ પણ એ સ્વભાવગત એક જ બંધાય, અચ્છા, બે ના હોય. એટલે આહારક દ્વિક અને જીન નામ બે ના હોવાથી જીન નામ વિના 145 ની સત્તા. જીન નામ નહીં ગણવાનું, આહારક દ્વિક ગણવાનું. અને બે આયુષ્યમાંથી, 4 આયુષ્યમાંથી 2 આયુષ્ય ઓછા કરી દેવાના. એક જીવ છે, ભવ્ય જીવ છે, એટલે એ જીવ ઉપર જાય. અભવ્ય હોય તો કઈ ઘણા બધા કર્મ ઘટી જશે. અભવ્ય જીવ એટલે ભવ્ય જીવ છે, એને આયુષ્ય બાંધી લીધું છે, આહારક દ્વિક પણ બાંધી દીધું છે. જીન નામ નથી બાંધ્યું. એટલે જીન નામ નહીં બાંધે. આપણે મેક્સિમમ લેવા છે એટલે આહારક દ્વિક લઈએ. એટલે આહારક દ્વિક લઈએ એટલે તો જીન નામ એક ઓછું થયું અને 2 આયુષ્ય ઓછા થયા. તો 3 ઓછા થયા એટલે કેટલા વધ્યા? 145. એટલે 145 સત્તા હોઈ શકે. અને આહારક દ્વિક કાઢી દઈએ અને જીન નામ એડ કરી દઈએ તો 144. બે માંથી એક હોય એટલે. અને એનું આયુષ્ય ન બંધાયું હોય તો 143 અથવા 144. આહારક દ્વિક હોય અને જીન નામ ન હોય અને આયુષ્ય ન બંધાયું હોય, આયુષ્ય નથી બંધાયું, નેક્સ્ટ ભાવનું આયુષ્ય નથી બંધાયું, તો 3 આયુષ્ય નથી, તેની પાસે એક જ આયુષ્ય બેલેન્સમાં પડ્યું છે. જે તો એ સત્તામાં છે.
તો એક જ આયુષ્ય છે, તો 3 આયુષ્ય 3 ઓછા થઈ જશે, તો 148 માંથી 3 ઓછા કરે એટલે 145 અને એક જીન નામ ઓછું કર્યું તો 144 અને જીન નામ એડ કરી અને આરક દીક ઓછી કરી તો 143 જીન એડ પણ 145 હા બરાબર 143 હા. અને આરક દીક કાઢી દઈએ તો 143 હમ. જીન નામ બાંધ્યું હોય અને 144 આવે ને ગુરુજી, જીન નામ નહીં બાંધ્યું હોય પણ અને minus આહાર one દ્વીપ plus બાંધે three. તો એક ઓછું થાય ને બે વધે, અરે બે ઓછા થાય ને અને 145 minus તમને plus એમ નહીં કરતા, ટોટલ કર્મ લો અને 148 માંથી ઓછા કરો. તમે ટોટલ કર્મ લઈને 148 માંથી ઓછા કરો એટલે સમજાઈ જશે. ટોટલ 148 છે. 148 નહીં, આપણે લઈએ દેવાયુ નરભાઈ તિર્યંચાયુ, બરાબર. પછી ગુરુજી બોર્ડ થોડું આ બાજુ કરો. એનો ચાર્જ લાગશે. હા ગુરુજી આપી દીધો. આપણે ડોલર ભેગા રાખીએ જ છીએ અમે લોકો, ગુરુજી આપને ચાર્જ આપવા માટે. જીનના હવે જુદી જુદી અપેક્ષા સત્તા અનેક પ્રકારે હોઈ શકે છે. જેમ પહેલે ગુણસ્થાનક, ખાલી એક જ ગુણસ્થાનકની વાત કરીએ, પહેલા ગુણસ્થાનકે અનેક ભવ્ય જીવ લઈએ તો 148 પૂરું ગણી લેવાનું. અનેક ભવ્ય જીવો છે એટલે બધું હોય છે, એક પાસે જીન નામ છે, એક પાસે હારક દ્વીપ છે, એમ બધું છે. પછી એક ભવ્ય જીવ લઈએ અને એમાં પછી બધા આયુષ્ય હોય તો આ 3 માંથી કોઈ એક આયુષ્ય બંધાઈ ગયું તો આ 2 નહીં આવે, બરાબર. 146 થયા અને આ 2 માંથી એક આવશે, આહારક દ્વીપ અથવા જીન નામ. આ 2 માંથી એક આવશે, જીન નામ ઓછું કરી દઈએ તો 145 તો 145 થયા. હમ. હવે આની જગ્યાએ જીન નામની જગ્યાએ આહારક દ્વીપ ઓછું કરીએ તો 144 હમ. અને એ જીવ આયુષ્ય ન બંધાયું હોય તો આયુષ્ય બાંધ્યો જ નથી હજી, તો પછી 3 ખુલ્લા છે ઓપન. તો 146 પાછું થઈ જશે ને, બે એડ કરો. આ ઓછા છે ને. હા તો આ પણ નહીં, આ બંધાઈ ગયું છે. અચ્છા, આ સત્તામાં બંધાયું હોય તો સત્તામાં હોય, ન બંધાયું તો સત્તામાં ન હોય. તો સત્તામાં નથી, આયુષ્ય નથી બંધાયું એનું, તો આ 3 ઓછા છે હમ. પ્લસ આહારક દ્વીપ ઓછી છે અથવા જીન નામ ઓછું છે. આહાર 3 ઓછું છે. 3 ઓછા પ્લસ 2 ઓછા એટલે 5 ઓછા. 143 થયું. 143 અને આની જગ્યાએ તો 144 પાછું એનું હા. થયું ને, એની સંખ્યા એ થઈ પણ પ્રકૃતિ ચેન્જ થઈ, પ્રકૃતિ ચેન્જ થઈ. બરાબર. ગુરુજી, હવે બીજું એક સવાલ છે. ગુરુજી, બંધાયો જ નથી. હવે આમાં આહારક ચતુષ્કમાં શું શું આવે? આહારક ચતુષ્ક આ 4 જે નામ લખ્યા, 3 નામ લખ્યા છે આયુષ્યના, હમ તો મનુષ્ય એ તો પોતે- મનુષ્યનું આયુષ્ય તો બાંધવાનો ચાન્સ તો રહી ને એને. તો મનુષ્ય થયું ને તો એક જ નામ થયું ને. આ એક આયુષ્ય તો ઓલરેડી એની પાસે છે જ. એટલે મનુષ્ય આયુષ્ય તો છે જ. ચાલુ ભાવનું મનુષ્ય આયુષ્ય તો બેલેન્સમાં ગણાશે જ ને, સત્તામાં છે જ ને. અચ્છા. પણ પાછું suppose તો પણ મનુષ્ય આયુષ્ય બાંધે એવું બહુ જ ઓછું બને. કદાચ એ બને ને તો સંખ્યા નહીં બદલાય. સંખ્યા નહીં બદલાય કારણ કે સેમ આયુષ્ય જ રહે એટલામાં. હા અચ્છા. ગુરુજી, આ તો બહુ બધું અલગ અલગ રીતે લખવું જ પડશે નંબર સાથે. હજી આ પૂરું નથી થયું. હા પતા નહીં. આટલું પૂરું કર્યું. હા જરાક જ છે. હા તો હવે પેલો આમાં એક શબ્દ વાપર્યો છે આહારક ચતુષ્ક. આહારક ચતુષ્કમાં શું શું આવે? વૈક્રિય અંગોપાંગ આવી ગયા. કારણ કે આહારક શરીર, આહારક અંગોપાંગ આહાર ચતુષ્ક કીધું છે. ને એમાં આહારક is related to શરીર 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 અને વૈક્રિય અંગ. વૈક્રિય શરીર કેમ આવે? અહીં આમ લબ્ધિથી જ બનાવી રહ્યા છે ને. આહારક લબ્ધિ અલગ અને વૈક્રિય લબ્ધિ અલગ ને.
પછી એની જોડે વૈક્રિય નથી હોય, એ જ ના બનાવે આ? ના જુદું નહીં ના, કર્યું. મારા સવાલના જવાબમાં તો તમે લો છો, મારે બધું આરક સમજીને જવાબ લખેલા હતા, એમાં તો મારો ઓછો થઈ ગયો. શું આવેલું છે? આરક શરીર આવે, આરક અંગો પણ આવે. વૈક્રિય જોડે જ કનેક્ટેડ નથી હું કહું છું. જેની જોડે વૈક્રિય શરીર હોય એ જ આરક શરીર ના બનાવે. ના 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 ના. ઔદારિક શરીર વાળા જીવ બને. ઉદારિક શરીર વાળો જીવ તો લબ્ધિ પ્રવૃત્તિ હોય તે બનાવે ને આહારક શરીર. અહીંયા આહારક ચતુષ્ક કહી રહ્યા છે, જોઈ લેજો. ગુરુજી આ બુકમાં જીન નામ બાંધ્યું હોય પણ આહારક ચતુષ્ક ન બાંધ્યું હોય અને આયુષ્ય બંધાઈ ગયું છે, એટલે એક આયુષ્ય બંધાઈ ગયું તો 2 આયુષ્ય ઓછા, એટલે 148 માંથી 2 આયુષ્ય ઓછા. અને આહારક ચતુષ્ક છે, જીન નામ બાંધી દીધું છે. 146 હતા ને બીજા 4. અને 4 ગયા એટલે 142. 142 થઈ શકે, હમ. એટલે 142 કર્મ બંધ. એની પાસે પહેલા ગુણ સ્થાને સત્તામાં હોઈ શકે. એટલે આહારક ચતુષ્કમાં કયા 4 છે એ નથી આપ્યો. હા, આમાં નથી આપ્યું, એટલે એ તો હવે આપે નહીં, તો પહેલા કર્મગત માંથી જ જોવાનું હતું, આપણે ભૂલી ગયા તો ગયું. પછી આયુષ્ય બંધાયું પણ નથી, તો 141 જે 142 હતા ને, હમણાં તમે 142 કર્યા હતા ને, 1 2 4 4 ને 2 6, હા, એટલે છ. 7 ઓછા. 6 ની જગ્યાએ 7 ઓછા કરવાના. 3 ને 4 ને 3 7, 7 ઓછા કરો તો 148 માંથી 7 ઓછા 141, રીતે 141 પણ થાય છે. આવી રીતે અનેક રીતે આ બધું છે સત્તા. પણ આવી વિશેષ વાતો બધી છે ને 34 ગાથા પૂરી થયા પછી આમાં સમજાવશે. ગુરુજી હવે આમાં શું વિશેષ છે? હજી આટલું તો આવું તો વિશેષ ઘણી છે. બધી રીતે આવશે. આ તો ખાલી પહેલા ગુણો સ્થાનકનું જોયું ને આપણે. પણ ગુણો ગુરુજી સ્થાનકો પ્રમાણે ફરક પડશે, કયા ગુણો સ્થાનકે કયા એંગલ થી કેટલા કર્મ સત્તામાં હોય. બંધ ઉદયમાં તો નહીં જોયું, કેમ ખાલી સત્તામાં કરાવો છો? નતું કીધું કે બધું જ ના હોય ઉદયમાં, બધું જ બંધમાં ના હોય, આપણે લખીએ છીએ એ જે છે. એવું બાંધે છે ને, એ બાંધવાની શક્યતાને લઈને દીધું. આ તો બાંધતો નથી, બેલેન્સ કેવું થયું કે સત્તા એટલે તો બાંધેલું પડ્યું છે, હા. તો પડ્યું છે કેટલું, તો એ સંભાવના જોવાની, એટલે બાંધવામાં તો તેની શક્તિ જોવાની હતી. આ શક્તિ નથી, એક વાર જીવ કરવા બાંધ્યું. કેટલું બધું થઈ શકે આમાં, તો કેટલી પ્રોબેબિલિટી આવે. એટલે તો તો બધી એટલે સમજાવશે ને, આપણું માઇન્ડ ખીલશે. કરવું શું છે, આપણે શીખવું જ છે ને. આમાં કે આરક ચતુષ્ક આપતા નથી ગુરુજી. ચાલો આપણે કઈ પછી શોધીએ સામે કપાલી. ગુરુજી સામે. સામે કમાસમ મન્યમ બ્રાહ્મણ જય સિંહ ઈચ્છા કારણે સંધિસા ભગવાન ઇલિયાવની બળી કમાણી ઈચ્છા ઈચ્છા બળી કમાણી ઇલિયા બન્યા નિરામય ગમણા ગમણી પાણક કમાણી ઇલિયા કમાણી ઓફર આપ્યું. પ્રિયંકાબેન, પેલું લખવાનું છે હવે. તમે તે કેમેરો બંધ કરીને બેસી જશો તો હું કેવી રીતે લખાવીશ? ગુરુજી next class માં. Next class. હા ગુરુજી કરી દઉં. હું ઘરે જઈને online લખું. એટલે શાક સુધારવા બેસી ગયા ને. બની ગઈ છે ગુરુજી. 12 વાગે શાક સુધારીએ તો ક્યારે રસોઈ થાય? મ્યુટ છો. આમાં બહુ બધું આવે છે આહારક ચતુષ્ક, પણ શું આહારક ચતુષ્ક? આટલું બધું છે આહારક શાક ચતુષ્ક. સુધારવાનું બાકી હતું ગુરુજી, શાક આવ્યું જ હમણાં. હા, જો શાક સુધારતા હતા. કરવા તો એને ગુરુજી આપણે બીજું પેલી બુકમાં બી જોઈશું. નહીં, નેક્સ્ટ ક્લાસમાં લખાવીશું. આ બધા સર્વમંગલ માટે કેટલું આહારક ચતુષ્ક આજ પછી શું આહારક ચતુષ્ક? એક મિનિટ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસ્ત્ર. પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી ફ્રાઈડે નો ક્લાસ હોય એમાં આપ એવું કહી શકો ને કે એટલીસ્ટ જેટલા અવેલેબલ પ્રોપર હોય એ લોકો કેમેરો ઓન રાખે. કહીશ. આપ કઈ એક પછી જેની જેવી અનુકૂળતા પણ એટલે એટલું તો એ પેલું એક આપને પણ એવું લાગે કે ઓનલાઈન વાળા બેઠા છે તો પ્રોપર. હા, નહીતર આ તો ખાલી નંબર્સ જ વાંચી લેવાના, વધારે કઈ હા, એટલે આપ એવું એટલે એવું ઈચ્છા થઈ હતી કહેવાનું, પણ આપ કહેશો એ વધારે યોગ્ય રહેશે ગુરુજી. નેક્સ્ટ ક્લાસમાં કહીશ. હા, પ્રણામ ગુરુજી. શાતા મારે છે. એક હવે પ્રણામ. પ્રણામ.